कराग्रे वक्ते लक्ष्मी गुरमुल्य सर्वते मध्य तुम गोविंद पर भाते के देश में समुद्र उसने देवी पर्वत तरमंडल विष्णु पतिर्मत पाद वसुदेव स्तंदेवम गंचार मदम देव की परमाणु कुसुम जगत गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव मत्सर गुरु साक्षात पर ब्रह्मा तस्मै मुक्करोत वासलम पगलो दत्त गिरिरम युत्पात्मो बंदे कर्माणि शांताकार भजन गण सपसनाभम सुरेश विश्वाधारम गगन सनमेघवरम शुभागमम लक्ष्मीकांतम कमल नयनम योगी विद्यानिकम वंदे विष्णु भवभरणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रीतम सतुनम दिव्य सत्य वंदे सागपदकमुपनिषदेगाय समागा दयानावसित तगत्यनम चपचयनिति योगिनी श्यानतन विद्रु न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पपन पारिदात्रम तोत्र वेत्र कप्रम ज्ञान मुद्राम कृष्ण गीता मुकुदेव या कुंदेन दुतुसार हार दौला या शुभ वस्त्रावता या विनावार दडमदित करा या चित्र प्रशासन या ब्रह्मार सुत शंकर प्रभु दिव्य सदावदिता सामा पातु सरस्वती भगवती निशेष झाड़िया पहा सीताराम नमो माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माधव बुद्धिमान स्वरूपमान माँ ब्रह्माणी माँ ब्रह्माजी ब्रह्म माँ लक्ष्मा विष्णु माना ओम नमो भगवती वासुदेवाय। हे जगन्नाथपुरी सुभद्रा बलराम डाकोरना ठाकुर गोकुल मथुरा वृंदावन सुभद्रा बलराम राधे कृष्ण बद्रीनाथ एक कृष्ण कन्या मूल्यवाला परमात्मा द्वारका ना राजा रणछोड़ाय माता द्वारका ना राजा रणछोड़ाय। हे भूरिख्या हनुमान दादा नमो भूरिख्या हनुमान हे भूरिख्या हनुमान जी महाराज श्रीमद् भागवत महापुराण श्रीमद् भागवत महापुराण 11મો સક્રદ અને 7મો અધ્યાય अब महाभागवत से महाभागवत पुराण से असामान्य ग्रंथ से नहीं जेने योग्य लागे તેને તેથી હે પ્રભુ હું નરના સખા એવા આપ નારાયણના શરણમાં છું। आप निरंजन सु आप अनंत सु अपार सु ने आप सर्वेना अनिता अने अविनाशी सु वैकुंठ धामना मालिक सु हूँ संसारना तापोथी सतपथ थई रह्यो छुं। आप मने कल्याण मार्गनो जो उपदेश आपीने मारो उद्धार करो। श्री भगवान ने कहू हे प्रिय उद्धव घणु करीने आज संसार में जे लोक व्यवहार अने तत्व ज्ञान में बुद्धिमान होय छे जे लोको व्यवहार अने तत्व ज्ञान में बुद्धिमान होय छे तेओ सर्वे पोतानो अशुभ वासनाओथी ज उद्धार करी लेशे। विशेष रूपे मनुष्य
સર્વય પોતાનો ગુરુ છે. વિશેષ રૂપે મનુષ્ય સર્વય પોતાનો જ ગુરુ છે. તે પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ દ્વારા પોતે જ પોતાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે. સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર અને આ બેમાં જે પ્રવીણ છે એવા જ્ઞાની લોકો મનુષ્ય યોનિમાં જ સર્વે શક્તિમાન બુજ પરમાત્માનો પ્રત્યક્ષ રૂપે આ સર્વે વ્યાપક વિરાટ સગુણ નિરાકાર રૂપે સાત્કાર કરે છે. મેં એક પગ વાળા અને બે પગ વાળા ત્રણ પગ વાળા અને મેં એક પગ વાળા અને બે પગ વાળા ત્રણ પગ વાળા અને ચાર પગ વાળા તથા ઘણા પગ વાળા અને પગ વિનાના આ પ્રમાણે અનેક યોનિઓનું નિર્માણ કર્યું. પરંતુ તે બધામાં મને જ મનુષ્ય શરીર જ સૌથી વધારે પ્રિય છે. આ ફરી વખત કહું છું. મેં એક પગ વાળા બે પગ વાળા ત્રણ પગ વાળા અને ચાર પગ વાળા તથા ઘણા પગ વાળા અને પગ વિનાના આ પ્રમાણે અનેક યોનિનું નિર્માણ કર્યું છે. પરંતુ તે બધામાં જ મને મનુષ્ય શરીર જ સૌથી વધારે પ્રિય છે. હું તો અંગ્રહ મારા તરફ સમજ કઠણ છે. હું તો અજ્ઞાત મારા તત્વને સમજવું કઠણ છે. શું પરંતુ આ મનુષ્ય શરીર દ્વારા જ જે કારણોથી જ જાણી શકાવ છું. આ મનુષ્ય શરીરથી જ ભગવાન જણાય છે ને ભક્તિ કરી શકાય છે. ઉત્તમમાં ઉત્તમ સતયુગ કરતા ત્રેતાયુગ સારો, ત્રેતાયુગ કરતા દ્રપાયુગ ને દ્રપાયુગ કરતા કલયુગ સારો. આ સતયુગના સંતો કહે છે, ભાગવતમાં લખેલું. આ ઋષિઓ મુનિ કે આ કાગભૂષણજીના શબ્દો છે, સામાન્ય ના નથી. આ કાગભૂષણજીના શબ્દો આમાં લખાણ છે આ મહાભાગવતમાં. પરંતુ આ મનુષ્ય શરીર દ્વારા જ જે કારણથી હું જાણી શકાઉં છું તે કારણોથી સિંહનોથી મને અનુમાનથી તેઓ મને શોધી દેશે. આ વિશ્વમાં જ મહાત્માઓ એક પાછળનો ઇતિહાસ કહેતા આવ્યા છે. તે ઇતિહાસ પરમ તેજસ્વી અવધૂત દત્તાત્રેય અને અદુ રાજાના સ્વાદ રૂપે છે. એકવાર ધર્મના મોક્ષ અદુ રાજાએ જોયું કે એક ત્રિકાલદર્શી તરુણ અવધૂત બ્રાહ્મણ નિભ્યતાથી વિસરી રહ્યા છે. ત્યારે તેમણે તેમને આ પ્રશ્ન કર્યો. અદુ રાજાએ પૂછ્યું કે હે બ્રાહ્મણ, આપ કર્મ તો કરતા જ નથી, તો પછી આપને આ સત્ય નિપુણ પરિપક્વ બુદ્ધિ ક્યાંથી પ્રાપ્ત થઈ છે? જેથી બુદ્ધિનો આશ્રય લઈને આપ પરમ વિધાન હોવા છતાં પણ બાળકની જેમ સંસારમાં વિસરો છો.
પ્રાય જોવામાં આવે છે કે મનુષ્ય કોઈને કોઈ કામના માટે જ ધર્મ, અર્થ અને કામમાં અને તત્વજ્ઞાનની ઈચ્છામાં પ્રવૃત્ત થાય છે, જેથી તમને તેના બદલામાં આયુષ, યશ અને કીર્તિ અથવા ધન સંપત્તિ મળે છે. પરંતુ આપને જોઉં છું કે આપ સમસ્ત છો, સાથે સાથે જ્ઞાની અને દ્રષ્ટ છો. સુંદર શરીર પણ છે, અમૃત જેવી વાણી છે, અમૃત જેની વાણી છે, તો પછી આપ ન તો કાંઈ કરો છો, તો પછી આપ ન તો કાંઈ કરો છો, અને ન તમને કોઈ કામના છે. તદ્દન જડ ઉત્તમત અવધૂતની જેમ પોતાની જ મસ્તીમાં રહો છો. અન્ય લોકો તો કામ, ક્રોધ અને લોભ રૂપી દાવા નળમાં જ બળી રહ્યા છે. અન્ય લોકો કામ, ક્રોધ અને લોભ રૂપી દાવા નળમાં જ બળી રહ્યા છે. અને આ કામ, ક્રોધ, લોભ રૂપ અગ્નિ બસવાનો કોઈ રસ્તો પણ નથી. પરંતુ આપ તો તેમનાથી બિલકુલ મુક્ત છો. જે રીતે ગંગાના જળમાં ઉભેલા હાથીને જ આપ દાવા નળ તાપ આપી શકતો નથી, ભલે કે તે તો શીતળતાનો જ ન અનુભવ કરે છે. તેમજ પ્રમાણે આપના ઉપર આ સંસારના તાપની કોઈ અસર દેખાતી નથી. હે બ્રહ્મન, આપની સંસારમાં કોઈના પણ પ્રતિ બિલકુલ આસક્ત નથી. આપ આપના જ શુદ્ધ સ્વરૂપમાં હંમેશા સ્થિત રહો છો. આપના આ અવિવસનીય આનંદનું રહસ્ય શું છે તે આપ અમને કૃપા કરીને જણાવો. ભગવાને કહ્યું કે હે બ્રાહ્મણો, શ્રી ભગવાને કહ્યું કે બ્રાહ્મણોનો આદર કરવા વાળા, ભગવાને કહ્યું કે બ્રાહ્મણોનો આદર કરવા વાળા પરમ બુદ્ધિમાન મહારાજ અદુએ ઘણા જ વિદ્રમ ભાવે મસ્તક ઝુકાવીને મહાભાગ્યશાળી બ્રાહ્મણો શિષ્ટ અવધૂત દત્તાત્રેયજીનું આ પ્રમાણે સન્માન કર્યું. ત્યારે તેમના પ્રશ્નો તેઓ આ પ્રમાણે ઉધાર આપવા લાગ્યા. બ્રહ્મવેતા શ્રી દત્તાત્રેયે કહ્યું, હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા જ ગુરુઓનો આશ્રય લીધો છે. હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુનો આશ્રય લીધો છે. તેમની પાસેથી બોધ ગ્રહણ કરીને હું આ જગતના મસ્ત ભાવે ઈચ્છા પ્રમાણે ફરું છું.
તમે તે ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ સાંભળો. મારા ગુરુના નામ છે પૃથ્વી વાયુ આકાશ. મારા ગુરુના નામ છે પૃથ્વી વાયુ આકાશ, જળ અગ્નિ, ચંદ્રમા સૂર્ય ને કબૂતર, અજગર સમુદ્ર, પતંગિયું અને મધુમક્ષિકા, હાથી, મધપુડા, લૂંટનાર, પારધી, હરણ અને માછલી, પિંગલા, ટીટોડી, બાળક, બાળકને કુંવારી કન્યા, બાળક, બાણ અને બનાવનારો સર્પ, બાણ બનાવવા વાળો સર્પ, કરોળિયો અને ભમરી. હે રાજન, મેં આ 24 ગુરુઓ પાસેથી જે આચરણ શીખ્યું છે તે બધામાં કહું છું. એ ઈયાતીત નંદન પુરુષ શ્રેષ્ઠ અદુ, તમે એને યથાવત સાંભળો. પૃથ્વીનું દૃષ્ટાંત આપતા ભગવાન દત્તાત્રેયજી કહે છે કે અન્ય લોકો તેને સાહે એટલું દુઃખ કેમ ન આપે? અન્ય લોકો તેને સાહે એટલું દુઃખ કેમ ન આપે? તે બધા દુઃખોને જ્ઞાનીઓ અને ધાનુસાર માનીને પોતાની સર્વરૂપ સ્થિતિથી લેશ માત્ર પણ વિચલિત ન થવું. આ મેં પૃથ્વીના સીમા ગુણથી બોધ લીધો છે. પૃથ્વીની આ સમગ્ર ક્રિયા પરોપકાર માટે છે. પૃથ્વીને ધારણ કરનારા પર્વતો અને વૃક્ષોથી પણ મેં પરોપકારની ભાવના શીખી છે. વાયુના સંબંધમાં કહે છે કે મુનિઓ પ્રાણ પ્રવૃત્તિમાં જો આહાર સંતુષ્ટ રહેવું જોઈએ. કે વાયુ ના સંબંધમાં હવે કહે છે કે મુનિ એ પ્રાણ વૃત્તિમાં આહાર સંતુષ્ટ રહેવું જોઈએ. અથાતું એટલે સારું વસ્તુ ખાવું, ન ખાવાની ખાવું નહીં એમ કે. અથાતું પ્રાણ ધારણ થઈ શકે એટલો જ આહાર લેવો જોઈએ. એટલે શરીરને માફક આવે એટલું જમવું, વધારે ન જમવું, થોડુંક 1-2 કોળિયા ભૂખ્યું રહેવું. માફક આવે એ ખાવું, ન માફક આવે એ ન ખાવું શરીર માટે છે. ઝાપટ ન કરવું, જેટલું મળે એટલું સારી વસ્તુ હોય તો લિમિટ રાખી ભૂખ્યું રહેવું, 2-3 કોળિયા. આહાર સંતુષ્ટ રહેવું જોઈએ. અથાતું સાધારણ થઈ શકે એટલો જ આહાર લેવો જોઈએ.
ઇન્દ્રિયોની તૃપ્તિ માટે નહીં, જેથી વાણી અને મન આપ તેમ ભટકે નહીં. જેથી વાણી અને મન આમ તેમ ભટકે નહીં અને પોતાનું જ્ઞાન પણ નષ્ટ ન થાય. મેન વસ્તુ છે મન. મનને કાબુમાં રાખવું, વાણીને માપે રાખવી, વિચારી બોલ્યા પછી બહાર પાછું આપણે મોઢામાં જાતું નથી. એમ બોલ્યા પછી શબ્દો પાછો મોઢામાં જાતો નથી. એટલે બોલતા પહેલા વિચાર કરો ને મન ને કાબુમાં રાખવું. પહેલા અતિશય ભક્તિ કરવી હોય ને, ભક્તિને માર્ગે ચડવું હોય ને ભગવાનનું ભજન કરવું હોય તો મનને કાબુમાં રાખો, બુદ્ધિને શાંત રાખો ને વાણી ઉપર કાબુ રાખો. મન આમ તેમ ભટકે નહીં અને પોતાનું જ્ઞાન પણ નષ્ટ ન થાય. વાયુ જે રીતે સર્વત્ર જાય છે પરંતુ તે ક્યાંય આસ્કત થતો નથી. ગમે ને વાયુ જાય એ ત્યાં આસ્કત થતો નથી, તરત એ નીકળે બીજો ભૂલો જાય. ગંધ છે અને છોડી દેશે તે પ્રમાણે યોનીએ સર્વત્ર વિચરણ કરતા રહીને પણ અનેક ધર્મોના વિષયોમાં તેમના ગુણ દોષોથી પોતાને સર્વથા દૂર રાખે. અનેક ધર્મોના વિષયોમાં તેમના ગુણ દોષોથી પોતાને સર્વથા દૂર રાખે. જોઈને અથાતું તેમનામાં આસ્કત ન થવું. જે પ્રમાણે વાયુ ગંધને ગ્રહણ કરે છે પરંતુ તેના ગુણ દોષોથી તે અસંગ રહે છે, તે જ રીતે જ્ઞાનીએ પણ સર્વત્ર વિસરતા રહીને ક્યાંય પણ ગુણ દોષોમાં લપેટાવું જોઈએ નહીં. એક જ આત્મા સર્વમાં પરિપૂર્ણ છે. એક જ આત્મા સર્વેમાં પરિપૂર્ણ છે. તે જ આ આત્મા પ્રાથમિક શરીરમાં પણ છે. આમાં બેઠો છે એ સર્વેમાં વ્યાપક છે. સાંભળે છે એનામાં છે ને બોલે છે એનામાં છે. એકનો એક છે. સાંભળવા વાળો એ છે ને બોલવા વાળો એ છે. પરંતુ જે પ્રમાણે આત્મા શરીરમાં હોવા છતાં પણ નિલીપત છે, તે જ પ્રમાણે જ્ઞાની પણ શરીરમાં રહેતો હોવા છતાં પણ તેના ગુણો દોષ સાથે પોતાને જ જોડે છે. હવે આકાશનું ઉદાહરણ છે. હવે આકાશનું ઉદાહરણ છે. 2 શ્લોકમાં કહે છે જે પ્રમાણે આકાશ બધી જગ્યાએ ફેલાયેલું છે, સર્વે વ્યાપક છે, એ પ્રમાણે તે બ્રહ્મ સર્વર જગમ બધા પ્રાણીઓમાં સમાન રૂપે અને સર્વય રૂપ સર્વે વ્યાપક છે. અથાતું અંદર બહાર સર્વત્ર પરિપૂર્ણ છે. તે બ્રહ્મ અખંડ રૂપે છે અને અસંગ છે. એવો જ તે આત્મા છે. તેની સર્વે
વ્યાપકતાનો અનુભવ મુનિ આકાશના દ્રષ્ટાંતથી જ શીખે છે. વાયુ દ્વારા પરિત વાદળોનો સમૂહ આકાશમાં રહેશે, પરંતુ આકાશ તેમનાથી નિર્લિપ્ત છે. તેવી જ રીતે કાળની પૂર્ણાનિથી સત્વવાદી ત્રણેય ગુણોના કાર્ય રૂપ આ અગ્નિનો જળ અને અન્ન પૃથ્વીના રૂપમાં સર્વ રૂપે દેખાતા શરીર ઇન્દ્રિયો વગેરે સાથે પુરુષો પણ કોઈ સંબંધ નથી. ઇન્દ્રિયો સાથે શરીર અને સ્થૂળ રૂપે દેખાતા શરીર ઇન્દ્રિયો વગેરે સાથે પુરુષનો પણ કોઈ સંબંધ નથી. કોઈ સંબંધ નથી ભાઈ. હવે જળનું દૃષ્ટાંત આપતા કહે છે, જળ સર્વભાવથી સર્વેશ્વર છે, પ્રિય છે અને તીર્થરૂપ હોવાથી મનુષ્યને પવિત્ર કરવા વાળું છે. આ પ્રમાણે મુનિનો સર્વભાવ પણ સર્વસ્વ હોય છે. તે સર્વેને પ્રિય હોય છે અને પોતાની દ્રષ્ટિથી અને મધુર વાણી દ્વારા લોકોને પવિત્ર કરી દેશે. મધુર વાણી હોય એ પવિત્ર કરી દેશે. ક્રોધી, લોભી, રોષ, અભિમાન, મારું તારું કરવા વાળો પવિત્ર કરતો નથી. પાખંડી સાધુ ક્યારે પવિત્ર કરતો નથી. અમાર્ગે સડાવી દેશે. ને ગુરુ બનાવો તો હાથ વખત વિચારીને કરજો. હાથ વખત વિચારીને ગુરુ બનાવજો. શિષ્ય બનાવો તો હાથ વખત વિચારીને બનાવજો કે આ ગુરુ લાયક છે કે આ શિષ્ય લાયક છે. નકર પાખંડી શિષ્ય મળી જશે, પાખંડી સાધુ મળી જશે. બહુ વિચારીને કરજો. મેં 30 વર્ષ સુધી મેં વિચાર કર્યો તે મેં સંત મારા મેં ગુરુ બનાવ્યા. ગુરુની જરૂર છે. પાછી ગુરુની જરૂર છે ને સત્સંગની જરૂર છે બધાને, ને શાસ્ત્ર વાંચવાની પણ જરૂર છે. ટોટલ ને ભાગવત, રામાયણ, વિષ્ણુ પુરાણ ને ગીતા ને વિષ્ણુ પુરાણ 5 આ 5 મહત્વના ગ્રંથ છે આ હિન્દુ માટે. તેથી મુનિને અપ્પા મિત્ર અને જળનો મિત્ર કહેવામાં આવ્યો છે. હવે અગ્નિનું દૃષ્ટાંત આપીને સમજાવે છે. મુનિએ પોતાના તપના તેજથી તેજસ્વી બનવું જોઈએ. મુનિએ પોતાના તપના તેજથી તેજસ્વી બનવું જોઈએ. પોતાનું સારો બનાવવા પોતે સારું પેલા બનવું જોઈએ, પછી બીજા પોતે સારો કે. હું તમને માન સન્માન આપું તો તમે મને સારો માણે કે હું તમારે આરી બાધા કરું, આમ તેમ બોલ્યા કરું, ક્રોધ કર્યા કરું, મારું છે તારું છે. એટલે પોતાને પહેલા સુધરવું પડે, પછી બીજા આપણને માન આપે. બીજાને માન આપીએ તો આપણને માન મળે. બીજાનું સારું કરી તો આપણું સારું થાય. સારા કર્મો કરી તો જ આપણું સારું થાય. હે અર્જુન,
કર્મ યોગી બન, હે પાર્થ કર્મ યોગી બન. વાસુદેવ કૃષ્ણના શબ્દો છે. આપોઆપ મળી જશે. તે પોતાના તપ દ્વારા જ પ્રકાશિત થાય છે. એટલે પોતાનો તપ કરવું પડે તો જ પ્રકાશિત થાય છે. તથા તેના પર કોઈ વિજય પ્રાપ્ત કરી શકતું નથી. ભોજન માટે તેણે પોતાના ઉદરને જ પાત્ર બનાવ્યું છે. અગ્નિમાં જે રીતે શુદ્ધ અશુદ્ધ જે પણ નાખવામાં આવે બધું જ ભસ્મ થઈ જાય છે. આમાં જે નાખી ભસ્મ થઈ જાય છે. ગમે એ નાખો તોય ભસ્મ થઈ જાય છે. માલપા નાખી ગમે એ વસ્તુ નાખી તોય લોહી તો લાલ જ બને. ગમે એ ખાવ તોય એ મારો આમાં વાસુદેવ કૃષ્ણ બેઠો, આમાં વાસુદેવ કૃષ્ણ બેઠો છે. એ લોહી બનાવવા વાળો બેઠો. ગમે એ નાખો ને, નકર નાખો ગમે એ મશીનમાં, તમે જે નાખો એવું જ એવું જ કલર આવે. આમાં તો ગમે એ નાખો તો કલર લાલ જ આવે. એને ભગવાન કહેવાય. આમાં સર્વે વ્યાપીક સાંભળવા વાળામાં બેઠો છે ને બોલવા વાળામાં આમાં વાસુદેવ કૃષ્ણ બેઠો છે. તે પ્રમાણે તે ઇન્દ્રિય મુનિ જે કાંઈ પણ ખાઈ લેશે ભસ્મ થઈ જાય છે અને તેને કોઈ દોષ લાગતો નથી. અગ્નિ કાર્ય પ્રગટ થાય છે. અગ્નિ કાર્ય પ્રગટ થાય છે. કાર્યક અપ્રગટ હોય છે. તથા તેની ઉપાસના પણ કરવામાં આવે છે. તેવી જ રીતે સાધુ ક્યાંક તો પોતાને ગુપ્ત રાખશે અને ક્યાંક પ્રગટ કરે છે. કલ્યાણ ઈચ્છનારા લોકો માટે તેઓ ઉપાસ્ય પણ હોય છે અને અગ્નિ જેમ તેઓ સર્વે ભસી છે. આવા જ મહાપુરુષ સાધુ ભોજન વગેરે આપનાર ભૂતકાળના અને ભવિષ્યના અમંગળોને નષ્ટ કરી દેશે. આવા પવિત્ર આત્મા સાધુ મહાત્મા તો અન્ય લોકોને પવિત્ર કરવા માટે ભિક્ષા ભોજન સ્વીકાર કરે છે. એટલે ભિક્ષા માંગવા આવે છે સાધુ. એટલે પવિત્ર જે ભિક્ષા દેનારને ભિક્ષા સાધુ લેવા આવે પણ ભિક્ષા દેનારને પવિત્ર કરવા આવે છે એ બાને. એટલે સાધુ ગમે તેવો આવે તો ગમે એ રૂપે આવે તો એને જે પ્રમાણે આધ્યાશક્તિ પ્રમાણે થોડું દેવું. નો દઈ એકાય તો કાંઈ ન દેવું પણ મોઢું બંધ રાખવું. આપણી પાસે ન હોય તો ન દેવું પણ કાંઈ બોલવું નહીં, મૌન રાખવું. અગ્નિ બધા જ લાકડામાં વ્યાપક છે. એ જ આકારનું લાકડું હોય છે. તે જ આકારમાં અગ્નિ દેખાય છે. તે જ પ્રમાણે પોતાની માયાથી બનેલા સત અસત આયુકત અને બધા સરાસર પ્રાણીમાં પ્રવિષ્ટ થઈને એક જ આત્મા તેને રૂપમાં દેખાય છે.
સર્વે ભગવાન એક મુનિ બની જાય એને બધાય ભગવાન જ વાસુદેવ કૃષ્ણ બોલે ઈ ભગવાન છે ને સાંભળે ઈ ભગવાન છે. સાંભળવા વાળો ભગવાન છે ને બોલવા વાળો ભગવાન છે. મારી યુટ્યુબમાં ચેનલ છે બજરંગી ધોળિયા. યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. લખશો તો આવશે, બોલશો તો આવશે. સબસ્ક્રાઇબ કરવા મારી વિનંતી. યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. લખશો તો આવશે ને બોલશો તો આવશે. સબસ્ક્રાઇબ કરવા મારી વિનંતી. હવે ચંદ્રમાનું દ્રષ્ટાંત 2 શ્લોકમાં કહે છે. સાંભળ્યા જેવું છે. ચંદ્રમાનું કાળના વેગના જ પ્રભાવથી ચંદ્રમાની કળા ઘટે વધે છે. એ જ પ્રમાણે શરીરની ઉત્પત્તિથી લઈને મૃત્યુ સુધી અવસ્થાઓ આયુ કાળ ગતિના પ્રભાવથી બદલાતી રહે છે. જેનો આત્મા સાથે કોઈ સંબંધ હોતો નથી. તે જ રીતે અગ્નિ જ્વાળાઓ અગ્નિમાંથી નીકળીને નષ્ટ થતી રહે છે, પરંતુ દેખાતી નથી. એ પ્રમાણે કાળના પ્રચંડ વેગથી તમામ પ્રાણીઓના ઉત્પત્તિ મૃત્યુ સદા થતા રહે છે, પરંતુ તે દેખાતા નથી. ને આ મહત્વનો પ્રશ્ન આવ્યો છે સૂર્યદેવનો. સૂર્યદેવને નમસ્કાર કરો તો તમારો રોગ વયો જાય ને તમારા પાપ નષ્ટ થઈ જાય. જળ ચડાવો એટલે સવારમાં પર ડે તમે સૂર્યદેવને જળ ચડાવો એટલે તમારા પાપ નષ્ટ થઈ જાય અને તમારો રોગ હોય પણ નષ્ટ થઈ જાય. 100% ગેરંટી. સૂર્યદેવના દ્રષ્ટાંત દ્વારા 2 શ્લોકમાં કહે છે કે જે રીતે ગોપતિ સૂર્ય પોતાના કિરણોથી યથા સમયે જળ ખેંચે છે અને તેને વરસાવી દે છે, પરંતુ તેમાં ક્યાંય સૂર્ય આસક્ત થતો નથી. તે જ પ્રમાણે યોગીએ ગ્રહણ કરવામાં અને આપવામાં ક્યાંય પણ આસક્ત થવું જોઈએ નહીં. સૂર્ય તો એક જ છે, પરંતુ સલ અસલ ઉપાધિઓના ભેદથી અલગ અલગ દેખાય છે. તે જ પ્રમાણે આત્મા એક જ છે. બોલવા વાળો માય છે ને સાંભળવા વાળા માય છે, પરંતુ સર્વથ બુદ્ધિ વાળા લોકોમાં પરિસત્તાની ભાવનાને કારણે એક જ આત્માની સત્તાનો બોધ થતો નથી. તેથી સૂર્યના દ્રષ્ટાંત દ્વારા કુટસ્થ આત્માને અખંડ સમજવો જોઈએ. હવે કબૂતરનું ઉદાહરણ આપે છે. હે રાજન, ક્યાં કોઈની પણ સાથે વિશેષ સ્નેહ અથવા આસ્કિત કરવી જોઈએ નહીં, અન્યથા અને તે કબૂતરની જેમ રાખ બનીને અત્યંત દુઃખી થવું પડે છે. રાજન કોઈ જંગલમાં એક કબૂતર રહેતું હતું. તેણે
એક વૃક્ષો પર પોતાનો માળો બનાવ્યો હતો. પોતાની માદા કબૂતરી સાથે તે ઘણા વર્ષો સુધી તે જ માળામાં રહ્યો. તે યુગલ કબૂતરના હૃદયમાં અવિરત એકબીજા માટેના સ્નેહમાં વૃદ્ધિ થતી રહેતી હતી. તે ગ્રહસ્થ ધર્મમાં એટલા આસક્ત થઈ ગયા હતા તે તેમણે એકબીજાની દ્રષ્ટિ અલગથી અને બુદ્ધિથી બુદ્ધિને બાંધી રાખ્યા હતા. તેમને એકબીજા પર એટલો વિશ્વાસ બેસી ગયો તે તેઓ નિશંક થઈને ત્યાંની વૃક્ષલતામાં એક સાથે સૂઈ જતા, બેસતા, હરતા ફરતા ને વાતચીત કરતા, રમતા ને ખાતા પીતા હતા. રાજન કબૂતરી ઉપર કબૂતરનો એટલો પ્રેમ હતો કે તે જે કાંઈ ઈચ્છતી કબૂતર ભારે કષ્ટ ઉઠાવીને તેની કામના પૂરી કરતો હતો. તે કબૂતરી પણ કબૂતરને પોતાના સુંદર ભાવોથી ખુશ રાખતી હતી. સમય આવ્યો, કબૂતરીને પ્રથમ ગર્ભસ્થ રહ્યો. તેને તેના પતિની સમક્ષ જ રહીને પોતાના ઈંડા મૂક્યા. ભગવાનની અત્યંત શક્તિથી યથા સમય તે ઈંડા ફૂટી ગયા અને ઈંડામાંથી અવશ્ય ઓ વાળા અત્યંત કોમળ બચ્ચા નીકળ્યા. હવે તે કબૂતરીની આંખો પોતાના બચ્ચા ઉપર મંડાઈ રહી. તેઓ ખૂબ જ પ્રેમથી તેના બચ્ચાનું લાલન પાલન, લાડ પ્રેમ કરતા અને તેમની સ્પષ્ટા મધુર બોલી અને કાલા ભાષણોથી આનંદ મગન થઈ જતા હતા. આ પ્રમાણે આનંદમાં ડૂબીને તેમના સુકામળ પીસાઓને સ્પષ્ટ કરતા તેમને કલવર અને મુગ્ધ સષ્ટાઓને જોઈને જ તેમને અત્યંત આનંદ આવતો હતો. જ્યારે તેઓ ઉછળીને પોતાના મા બાપની પાસે દોડી આવતા ત્યારે આ બંને ખૂબ આનંદિત થઈ જતા. રાજન આ પ્રમાણે તે કબૂતર અને કબૂતરી ભગવાનની માયાથી મોહિત થઈ રહ્યા હતા. તેમનું હૈયું એકબીજાના સ્નેહ પાસથી બંધાયેલું. તે રાગ બુદ્ધિ વાળું કબૂતર દંપતી પોતાના નાના નાના બચ્ચાના પાલન પોષણમાં એટલું અયુગ્ર થઈ ગયું છે. તેમને બે દિવસ કે દુનિયા લોકો પરલોકોનું પણ સ્મરણ રહ્યું. એક દિવસ બંને નર માદા પોતાના બચ્ચા માટે દાણા લાવવા જંગલમાં ગયેલા હતા. કેમ કે હવે તેમનો પરિવાર મોટો થઈ ગયો હતો. તેઓ દાણા માટે લાંબો સમય જંગલમાં ફરતા રહ્યા. પણ આ બાજુ એક શિકારી ફરતો સંયોગવશ તેમના માળા તરફ આવી ગયો.
આ બાજુ એક શિકારી ફરતો ફરતો સંયોગવશ તેમના માળા તરફ આવી ચડ્યો. તેને જોયું કે માળાની આજુબાજુ કબૂતરના બસ્સા ઉછળી રહ્યા છે. તેને જાળ નાખીને બસ્સાને પકડી લીધા, પરંતુ કબૂતરી બસ્સાને ખવડાવવા પીવડાવવા માટે હંમેશા ઉતપુત રહેતા હતા. હવે તેઓ દાણા લઈને પોતાના માળા પાસે આવ્યો. કબૂતરી જોયું કે તેના નાના નાના બસ્સા તેના હૃદયના ટુકડા તો શિકારીની જાળમાં ફસાયેલા છે અને દુઃખથી શીશો પાડી રહી છે. તેમને આવી સ્થિતિમાં જોઈને કબૂતરીના દુઃખનો પાર રહ્યો નહીં. તે રડતી શીશો પાડતી તેમની પાસે દોડી. ભગવાનની માયાથી તેનું ચિંતન અત્યંત દિન દુઃખી રહ્યું હતું. તેની સ્થિતિ ચાલી ગઈ, તેની સમૃદ્ધિ ચાલી ગઈ અને સ્નેહ પાસમાં જકડાયેલી હોવાથી તે અને પોતાના બસ્સા જાળમાં ફસાયેલા જોઈને તે પોતે પણ જઈને જાળમાં ફસાઈ ગઈ. હવે કબૂતરે જોયું કે મારા પ્રાણથી પણ પ્રિય બસ્સા જાળમાં ફસાઈ ગયા છે અને મારી પ્રાણ પ્રિય પત્ની પણ તે દશાને પ્રાપ્ત થઈ ગઈ. ત્યારે તે અત્યંત દુઃખી થઈને વિલાપ કરવા લાગ્યો. ખરેખર તે સમયે તેની દિશા અત્યંત દયાજનક હતી. તે વિચાર કરવા લાગ્યો, હું અભાગ્યો છું, મદ બુદ્ધિ છું. અરે રે, મારું તો સત્યાનાશ થઈ ગયું. જુઓ તો ખરા, ન મને હજી તૃપ્તિ થઈ અને ન મારી તૃણાઓ પૂરી થઈ. ત્યાં સુધીમાં તો મારા ધર્મ, અર્થ અને કામનું મૂળ એવો મારો ગ્રસ્તથા આશ્રમ નષ્ટ થઈ ગયો. અરે, મારી પ્રાણ પ્રિય પત્ની મને જ પોતાનો ઈષ્ટદેવ સમજતી હતી. મારી દરેક વાત માનતી હતી, મારા ઈશારે નાચતી હતી. તે બધી રીતે મારે યોગ્ય હતી. આજે તે મને સુના ઘરમાં છોડીને મારા સાદા નિષ્કપટ બસ્સાની સાથે સર્વજ્ઞ સિધાવી ગઈ છે. મારા બસ્સા મરી ગયા, મારી પત્ની જઈ રહી છે. મારું હવે સંસારમાં શું કામ છે? હું જ ગરીબનું આ વિધુર જીવન દુઃખમય છે. હવે હું આ સુના ઘરમાં કોના સાથે જીવું? રાજન, કબૂતરના બસ્સા જાળમાં ફસાઈને તરફ પડી રહ્યા હતા. તે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેઓ પોતાના મુખમાં છે, પરંતુ તે મૂર્ખ કબૂતર આ બધું જોવા છતાં પણ વિવેક ભૂલીને તે સર્વે પણ જાણી જોઈને જાળમાં કૂદી. રાજન, તે પારધી ઘણો જ ક્રૂર હતો, સંસારમાં આસક્ત
કબૂતર કબૂતરી અને તેમના બચ્ચા મળી જવાથી તે ઘણો રાજી થયો. તેને જાણ્યું કે મારું કામ થયું અને તે તેમને લઈને ચાલવા માંડી. આનો સારાંશ એ છે કે આ પ્રકારે જે ગ્રસ્ત વિશ્વમાં આનો સારાંશ એ છે કે આ પ્રકારે જ ગ્રસ્ત વિશ્વમાં સુખ શોધતો ફરે છે અને જેનું ચિંત સંસળ બનેલું છે તે પોતાના પરિવારના ભરણ પોષણ આયુ રહીને કબૂતર દંપતીની જેમ પરિવાર સહિત દુઃખી થાય છે. તે માટે તે આ મનુષ્ય શરીર મળ્યું છે. તે માટે જે આ મનુષ્ય શરીર મળ્યું છે તે મુક્તિનું ખુલ્લું દ્વાર છે, જેને પ્રાપ્ત કરીને પણ જે મનુષ્ય આત્મ કલ્યાણ માટે પ્રસન્ન કરતો નથી અને ઘર પરિવારમાં કબૂતર દંપતીની જેમ આસક્ત રહે છે, તે મનુષ્ય અનંત પદને પ્રાપ્ત કરીને પણ પૂર્ણ નીચે પડેલો માનવ શાસ્ત્રની ભાષામાં તે આરૂઢ યુક્ત